સુરત જિલ્લાના 157 માંડવી વિધાનસભા વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય અને અડગ જનસેવક માનનીય શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા જનહિતનું એક મોટું અને ઝડપી પગલું ભરવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ માંડવી વિસ્તારના અંધારવાડી ગામના વતની સ્વ મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરી ગત દિવસોમાં ઢોર ચરાવવા ગયા હતા। તે દરમિયાન વરે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા દુર્ભાગ્યવશ તેઓ પાણીમાં તણાઈ ગયા હતા અને તેમનું કરુણ અવસાન થયું હતું। ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પૂરમાં તણાઈ જનાર વ્યક્તિના પરિવારને આર્થિક સહાયની મદદ 157 માંડવી વિધાનસભા વિસ્તારના અંધારવાડી ગામના વતની સ્વ મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરીનું ઢોર ચરાવવા જતા વરે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા દુર્ભાગ્યવશ તણાઈ જવાથી કરુણ અવસાન થયું હતું। આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્ક અને ચર્ચા કરી જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરાવી હતી। માન્ય ધારાસભ્યશ્રીના સતત પ્રયત્નોના પરિણામે ગરીબ આદિવાસી પરિવારોને મળવાપાત્ર રૂપિયા 4 લાખ રૂપિયાની સરકારી સહાય માત્ર 5 દિવસમાં જ મંજૂર કરવામાં સફળતા મળી હતી। આજે માન્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ અંધારવાડી ગામે રૂબરૂ ઉપસ્થિત રહી સ્વ મુકેશભાઈના પરિવારજનોને સરકાર શ્રી તરફથી મંજૂર થયેલ સહાયના ચેક અર્પણ કરી તેમને સાંત્વના પાઠવી હતી તેમજ પરિવારને ભવિષ્યમાં પણ જરૂરી સહયોગની ખાતરી આપી હતી। આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી નીરવભાઈ લાડ, માંડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જતીનભાઈ ચૌધરી, આગેવાન શ્રી વિજયભાઈ પટેલ, આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા આગેવાનો પણ ઉપસ્થિત રહી સ્વ મુકેશભાઈના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। માનનીય શ્રી કુંવરજીભાઈ હળપતિ સતત 157 માંડવી વિધાનસભા વિસ્તારની જનતા વચ્ચે રહી તેમના સુખ દુઃખના સહભાગી બની જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આપત્તિ હોય કે અકસ્માત કોઈ પણ સંકટની ઘડીમાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સરકારી તંત્ર સાથે સંકલન કરી અસરગ્રસ્ત પરિવારોને સમયસર ન્યાય અને સહાય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે। સંવેદનશીલ નેતૃત્વ, ઝડપી કામગીરી અને જનહિત માટેની અડગ પ્રતિબદ્ધતા એ જ માનનીય શ્રી કુંવરજીભાઈ હળપતિની કાર્યશૈલીની સાચી ઓળખ છે। જનતાની વચ્ચે જનતાના વિશ્વાસ સાથે અને જનકલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો તેમનો સંકલ્પ જ તેમને લોકોના વિશ્વાસપાત્ર અને લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકે સ્થાપિત કરે છે। માંડવી તાલુકાના અંધારવાડી ગામે અતિશય વરસાદને કારણે મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરીનું અવસાન થયું। ભરપૂર પાણીમાં તણાઈ જવાને કારણે એમનું અવસાન થયું અને અવસાન થતાની સાથે જ મને જ્યારે ખબર પડી તાત્કાલિક સરકારી તંત્ર સાથે રહીને એમને વધુમાં વધુ રકમ મળે, સહાય મળે એના માટે ગુજરાત સરકારમાં આપણે રજૂઆત કરી અને ગુજરાત સરકારે તાત્કાલિક આપણી રજૂઆત સાંભળીને એમને કુટુંબને, પરિવારોને 4 લાખ રૂપિયાનું સહાય ચૂકવણું અહીંથી કરવામાં આવેલ છે અને ગામના તમામ લોકોને પણ કહું છું કે આવું જ્યારે વાતાવરણ હોય, રેલ આવતી હોય ત્યારે આપણે પશુ ચારવા માટે પણ ન જવું જોઈએ અને કોઈ જગ્યાએ ઘરની બહાર નીકળવું ન જોઈએ અને સાવચેતીને પગલાં રાખવું જોઈએ।